લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। बीजेपी युवा मोर्चा वडोदरा महानगर द्वारा भारत इंग्लेंड सेमीफाइनल मैच ने निहाळवाना कार्यक्रमનું વાઘોડિયા રોડ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે ભારત ઇંગ્લેન્ડ T20 મેચ વર્લ્ડ કપની સેમીફાઇનલ હોય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા ઉમા 4 રસ્તા પાસે વાઘોડિયા રોડ ખાતે લાઈવ મેચ નિહાળવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। યુવા મોરચાના આયોજનને લઈને અભિનંદન શુભેચ્છાઓ આપી હતી। વોર્ડ નંબર 15 મહામંત્રી રુદ્રાક્ષભાઈ તથા તેમની ટીમ દ્વારા સમગ્ર આયોજન કર્યું હતું। વર્લ્ડ કપ ભારત જીતશે તેવો આશાવાદ પણ યુવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ અવસરે શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની, દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને વડોદરાના સાંસદ હેમાંગ જોશી સહિત ક્રિકેટરો, ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભારત T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં પહોંચી ગયું છે। ભારતીય ટીમે સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું। ભારતની વિજયને લઈને લોકોએ વિજયોત્સવ પણ બનાવ્યો હતો। भारतीय जनता पार्टी युवा मोर्चा द्वारा आज शहर में 3 जगह खास કરીને યુવા વર્ગ અમે અંદર નિહાળી શકે એના માટે આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત છે। આજે જે પ્રકારના રન રેટથી ભારત રમી રહ્યું છે, આજે લાગી રહ્યું છે કે ભારત જીતશે, તો આ જીતનો ઉમંગ અને ઉત્સાહ વડોદરાના યુવાઓમાં આવે એ પ્રકારનું આયોજન આજે થયું છે। ઉમા 4 રસ્તા ખાતે માન્ય શૈલેષભાઈ, ધારાસભ્યશ્રી અને સૌ કાર્યકર્તાઓ, મૌલિકભાઈ અને અમારા મહામંત્રીશ્રીઓ યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત છે અને સાથે મળીને મેચ નિહાળી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। વડોદરા શહેર ભારતીય જનતા પક્ષના યુવા મોરચા દ્વારા આજે વડોદરા શહેરમાં 3 ઠેકાણે લાઈવ મેચ બતાવવામાં આવી રહી છે અને ખાસ કરીને વાઘોડિયા રોડ પર આજે આ મેચ દેખાડવામાં આવી રહી છે। ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચેની મેચ હોય, સ્વાભાવિક છે કે સેમીફાઇનલ છે। યુવાનોમાં એક ઉત્સાહ છે અને યુવા મોરચા દ્વારા યુવાનો માટે આ મેચ દેખાડવામાં આવી રહી હોય એમને પ્રોત્સાહન માટે જ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઇન્ડિયાની મેચ હોય, સ્વાભાવિક છે લોકોમાં ઉમંગ હોય। યુવાનો જ્યારે ઉત્સાહી અરે યુવા મોરચા એની ફરજ નિભાવે છે અને યુવાનો માટે જે આયોજન કર્યું યુવા મોરચાને અભિનંદન અને શુભેચ્છા આપું છું। આપને ખબર છે કે ભારત દેશમાં અત્યારે T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને ભારત દેશના એટલે આપણા ઇન્ડિયાના પ્લેયરો દ્વારા ખૂબ સુંદર પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય ત્યારે અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજરોજ ઉમા 4 રસ્તા પાસે આનું લાઈવ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે 1 લાખ યુવાનો જે નોન પોલિટિકલ છે તેમને પોલિટિક્સમાં જોડવાના છે, ત્યારે આજે મેચ એક ક્રિકેટ એક એવી વસ્તુ છે જ્યાં યુવાનોને ખૂબ મજા આવતી હોય છે। ત્યારે આજે ઉમા 4 રસ્તા વોર્ડ નંબર 15 ખાતે વોર્ડના મહામંત્રી રુદ્રાક્ષભાઈ તથા તેમની ટીમ દ્વારા આજે અહીંયા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ઇન્ડિયા જ ફાઇનલમાં આવશે અને આ વર્લ્ડ કપ પણ ભારત જ જીતશે એની માટે અમે લોકો ભારતને ચીર કરવા ભેગા થયા છે। ખાસ કરીને વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની, ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશના પ્રમુખ અને વડોદરાના લોકપ્રિય સાંસદ હેમાંગભાઈ જોશી અને હું ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં મારી મહામંત્રીની જવાબદારી છે ઋત્વિક પુરોહિત તથા અહીંની યુવા મોરચાની તમામ ટીમ અહીંયા આજે ઉપસ્થિત છે। ઋત્વિક પુરોહિત।